આજે 25મી મે 2025 રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. પધારો ને સહજાનંદજી હો, ગુના કરીને માફ. ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારું મહારાજ. એવી રીતે તમે આવો દયાળુ, કરવા અમારા કાજજી હો, ગુના કરીને માફ. પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થનાનું પદ આપણે સાંભળી રહ્યા છીએ. સહજાનંદ સ્વામી મહારાજને આપણા હૃદય મંદિરમાં પધરાવવા માટે આપણે જે પ્રાર્થના કરીએ એમાં કેવો ભાવ હોવો જોઈએ. મહારાજને જે આમંત્રણ આપીએ છીએ તે આમંત્રણમાં કેટલી પ્રવળતા, કેટલો પ્રેમ, કેટલો મહિમા, કેટલીને તમન્ના અને ઝંખના હોવા જોઈએ, એનું આપણને અહીંયા દર્શન થાય છે. પહેલાં પહેલું તો એ કહેવા માગે છે કે મારા ગુના માફ કરીને મારે ત્યાં પધારો. સાથે સાથે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના માતા પિતા અને મોટા ભાઈ અને નાના ભાઈને પ્રણામ કરે છે. એનો ગર્ભિત અર્થ એવો થયો કે એમના માતા પિતાને તો આપણે વંદન કરીએ, કારણ કે એમને ત્યાં ભગવાને જન્મ લીધો. પરંતુ એમના મોટા ભાઈ અને નાના ભાઈ એના પ્રત્યે પણ પ્રણામ અને વંદનની ભાવના વ્યક્ત કરી છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં એ પણ કહ્યું છે, જે અમારી સત્સંગની મર્યાદામાં રહે છે, આજ્ઞા ઉપાસના દ્રઢ કરે છે, ભગવાનનું ભજન કરે છે, એ જ અમારી નાતજાત છે, એ જ અમારા સગાવાલા છે. અને એવા વૈષ્ણવો ભેળું અહીંયા રહેવું છે, ને ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવો ભેળું રહેવું છે. એનો અર્થ એ થયો કે જે ભગવાનના થયા અને ભગવાનના થવા માટે જે કંઈ નાની મોટી સાધના, ભક્તિ, સેવા, સત્સંગ કરી રહ્યા છે, એ પણ આપણા માથાના મુગટ મનાય. એમને પણ વંદન કરવાનું મન થાય, એમના ગુણો ગાવાનું મન થાય. એને પણ આપણે મહાન ભાગ્યશાળી અને ધન્ય ભાગી માનીએ. ત્યાર પછી સહજાનંદ સ્વામી આપણા મન મંદિરમાં પધારે. હવે ત્રીજી પંક્તિની અંદર શ્રીમદ ભાગવતના 8મા સ્કંદની અંદર ગજગ્રાહની વાત આવે છે. ભૂતકાળમાં બની ગયેલી ઘટનાને મહારાજ આગળ વાણી દ્વારા વ્યક્ત કરીને કહે છે કે મહારાજ, ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારો મહારાજ. ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારો મહારાજ. એવી રીતે તમે આવો દયાળુ, એવી રીતે તમે આવો દયાળુ, કરવાયા મારા કાજજી હો, ગુના કરીને માફ. ગજગ્રાહની કથા ઘણા એ સાંભળી છે.
તો પણ સંક્ષિપ્તમાં આપણે એ પ્રસંગને અહીંયા આગળ વિચારીએ. ભાગવતના 8મા સ્કંદની અંદર સુખદેવજી રાજા પરીક્ષિતને ગજગ્રાહની કથા સંભળાવે છે કે ત્રિકૂટ નામનો એક મોટો વિશાળ પર્વત, એની તળેટીની અંદર એક સરસ મજાનું સરોવર રહેતું હતું અને એ સરોવરની અંદર મગરમચ્છ રહેતો હતો. અને તે વખતે આજુબાજુના જંગલના વિસ્તારમાંથી એક હાથી પોતાના પરિવાર સાથે ઉનાળાના ધગધગતા તાપની અંદર શાંતિ મેળવવા માટે સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યો. અને સ્નાન કરવામાં એટલો બધો મશગુલ બની ગયો કે પોતાની સૂંઢમાં પાણી ભરી ભરીને પોતાના શરીર ઉપર જાણે કે શાવર બાથ લઈ લેતો હોય એવું પ્રકારનું ચિત્ર ખડું થયેલું. તે વખતે સરોવરમાં રહેલો જે મગરમચ્છ એ હાથીને ખબર ન પડે એવી રીતે ચાલતો ચાલતો આવીને હાથીનું પગ પોતાના મોઢામાં પકડ્યો. હાથી સ્થળચર પ્રાણી છે અને મગર જળચર પ્રાણી છે. હાથીનું જોર જમીન ઉપર વધારે ચાલે અને મગરનું પાણીમાં વધારે ચાલે. મગરના મુખમાંથી મુક્ત થવા માટે હાથીએ ઘણા પ્રકારના પ્રયત્ન કર્યા. પોતાના શરીરમાં જેટલી શક્તિ હતી બધી એકત્રિત કરીને એનાથી મુક્ત થવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો, પરંતુ જળચર પ્રાણી જે આ ગજગ્રાહ ચાલી રહ્યો છે એ પાણીમાં ચાલી રહ્યો છે. એ હાથી પોતાના પગને મગરના મુખમાંથી મુક્ત કરી શક્યો નહીં. તે વખતે પોતાની પત્ની પોતાના બાળ બચ્ચાઓને કહ્યું કે પ્લીઝ હેલ્પ અસ, હેલ્પ મી, આ મારો પગ પકડ્યો છે. હાથીએ પોતાની પત્નીને એ પણ કહ્યું કે મને મદદ કર, મને આમાંથી બહાર કાઢ, નહીં તો તારો સેંથો ને ચાંદલો ભૂસાઈ જશે, વૈધવ્ય આવી જશે. આ સૌ કોઈ નદીના સરોવરના કિનારે ચાલ્યા ગયા અને કહ્યું કે અમે આમાં મદદ ન કરીએ, તમારો પગ પકડીને અમારો પગ પકડે તો, છોડીને અમારો પગ પકડે તો. અને તે વખતે હાથીને મનમાં વિચાર થયો કે કેટલાય સમયથી હું એ માનતો આવ્યો કે અમારી પત્ની મારી, મારા પરિવારના સભ્યો મારા, પરંતુ જ્યારે મને સંકટ સમય આવ્યો તે વખતે મને કોઈ મદદ ન કરી. દુનિયામાં મારા કોઈ સગાવાલા નથી. કહેવાય છે કે 1000 વર્ષ સુધી ગજગ્રાહ બંને વચ્ચેનું યુદ્ધ ચાલ્યું અને છેવટે મગર હાથીને સરોવરના ઊંડા પાણીમાં લઈ ગયો. એનું માથું પણ ડૂબવા લાગ્યું અને તે વખતે એને ભગવાન વિષ્ણુ યાદ આવ્યા. દ્રઢપણે પ્રતીતિ થઈ કે આ બ્રહ્માંડની અંદર મારી રક્ષા કરવાવાળા કોઈ પણ શક્તિમાન તત્વ હોય તો ભગવાન વિષ્ણુ છે. સૂંઢ દ્વારા સરોવરમાં ખીલેલા કમળને તોડ્યું અને ભગવાનને મનોમન પ્રાર્થના કરી, પ્રભુ तुम ही एक आधारा, मेरे तो तुम ही एक आधारा, रक्षा करो. ત્યાં તો શ્લોક મુકાયો છે, અહમ હરે તે પાદે કમોલો. હાથીની પાસે ભાષા નથી, વાણી નથી, સંસ્કૃતનું જ્ઞાન નથી, પણ મનમાંથી ભાવના જાગી અને એ શબ્દો વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા અને સિંહાસનમાં બાજુમાં લક્ષ્મીજી બેઠા છે. પ્રાર્થના સાંભળતાની સાથે એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય વિષ્ણુ ભગવાન પોતે સિંહાસન ઉપરથી કૂદી પડ્યા અને પગપાળા પધાર્યા, દોડવા માંડ્યા. પગમાં મોજડી પહેરવા માટે પણ ઊભા ન રહ્યા. લક્ષ્મીજીએ કહ્યું, ઊભા તો રહો, ક્યાં જાઓ છો? આ મોજડી તો પહેરો, ઉઘાડા પગે ક્યાં જાઓ છો? લક્ષ્મીજી ભગવાનનું અર્ધું શરીર કહેવાય, એના પ્રશ્નનો ઉત્તર આપવા માટે પણ ભગવાન ઊભા ન રહ્યા.
કારણ કે ભગવાન પોતાના ભક્તના છે અને જે ભક્ત હૃદયથી પ્રાર્થના કરે ભગવાન એની રક્ષા કરવા માટે દોડી પડે છે. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, હૃદયની પ્રાર્થના હતી, પ્રેમભરી પ્રાર્થના હતી, અનન્ય ભાવની પ્રાર્થના હતી, તો ભગવાન પોતે પગપાળા પધાર્યા, હરિનામનો અવતાર થયો અને સરોવરના કાંઠા ઉપર આવીને પોતાના કરકમળમાં સુદર્શન ચક્ર હતું તે છોડ્યું અને સુદર્શન ચક્ર દ્વારા ભગવાને મગરનું મસ્તક કાપીને હાથીને એના મુખમાંથી મુક્ત કર્યો છે. ભગવાન ભક્તના થાય છે, ભક્તની રક્ષા કરે છે. પ્રેમાનંદ સ્વામી મહારાજને યાદ અપાવે છે, ગરુડ તજીને પાળા પધાર્યા. પાળા એટલે પગપાળા પધાર્યા. ગજ સારું મહારાજ એક પશુઓના માટે પધાર્યા. એવી રીતે અમારી હૃદયની પ્રાર્થના છે કે તમે કૃપા કરી અને અમારી રક્ષા કરો. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.